Okay guys, now the small question છે what is the use of biochar in the farming. તો biochar શું છે એ જાણવું પડશે, એન્ડ વર્ટિકલ ફાર્મિંગ શું છે એ જાણવું પડશે, ગ્રોઈંગ મીડિયા શું છે એ જાણવું પડશે, એન્ડ પછી એ ત્રણેયનું મિક્સ કરીને આપણે આ ત્રણેય જે આન્સર છે કે સ્ટેટમેન્ટ છે એમાંથી કયું સાચું છે આપણને ખબર પડશે. ઓકે, સો આઈ વિલ શો યુ વન બાય વન. ફર્સ્ટ ઓફ ઓલ બાયોચર એક પ્રકારથી જોઈએ તો આ જે ચારકોલ જેવું દેખાય છે ને તમને, એક પ્રકારથી ચારકોલનું જ ફોર્મ છે જે હીટ આપીને ડિકમ્પોઝિશન કરવામાં આવે છે. બાયોમાસ જે હોય છે ને, લાઈક પ્લાન્ટ હોય છે, એનિમલ્સ હોય છે, કે પછી વુડન લાકડું હોય છે, એ ટાઈપનું એ મટીરિયલ જેને એનર્જી માટે આપણે બાયોમાસમાંથી કન્વર્ટ કરીએ છીએ અને બાયોચર બનાવીએ છીએ ઇન લિમિટેડ ઓક્સિજન એન્વાયરમેન્ટ. એટલે એબ્સેન્સ ઓફ ઓક્સિજન આપણે ઓછું ગણી શકીએ એન્ડ ટેમ્પરેચર મેન્ટેન કરીને એઝ યુઝ કરવાનું છે. અને સોઇલના કન્ડિશનિંગ માટે, મીન્સ કે ક્વોલિટી સુધારવા માટે, એની ફર્ટિલિટી વધારવા માટે. આનો બીજો યુઝ એમ પણ છે કાર્બન સિક્વેસ્ટ્રેશન. કાર્બન ડાયોક્સાઇડનું જે રિમૂવલ થાય છે CO2નું, એ જમીનમાં, મીન્સ કે આપણે એને ઓછું કરી શકીએ છીએ. એના લીધે આપણી સોઇલની જે બેનિફિટ છે, હેલ્થ, એમાં પણ સુધારો આવે છે. આ જે બાયોચર છે એ રીચ ઇન કાર્બન હોય છે એન્ડ આનો યુઝ આપણે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવા માટે અથવા ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે આનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, એન્ડ કાર્બન રીચ હોવાથી અથવા બાયોચરની જે પ્રોસેસ છે ને બનાવવાની, કાર્બન નેગેટિવ છે. મીન્સ કે કાર્બન જે હોય છે બાયોમાસમાં એ સોઇલની અંદર રિટર્ન કરવામાં આવે છે અને CO2 જે જનરેટ કર્યા વગર જે હવામાં ભળી જાય ને, મોસ્ટલી એ CO2 જનરેટ નથી થતું અને સોઇલમાં રિટર્ન થઈ જાય છે. અને જે આ પ્રોસેસ છે ચારકોલ અથવા જે આપણે બાયોચર જે કહીએ છીએ બનાવવાની, એને પાયરોલિસિસ કહે છે, જેનો આપણે ઇંગ્લિશમાં ડિવિઝન કરીએ તો ફાયર પ્લસ સેપરેટિંગ, આગથી સેપરેટ કરવામાં આવે છે. થર્મોકેમિકલ જે પ્રોસેસ છે ડિકમ્પોઝિશનની, એની અંદર ઓર્ગેનિક મટીરિયલ લાઈક આ એનિમલ, પ્લાન્ટ, વુડ જે કહીએ એ. ચારકોલમાં શું હોય છે, એક જ હોય છે, બટ આમાં ઓર્ગેનિક હોય છે. ચારકોલમાં ખાલી વુડન યુઝ કરે છે. ઓકે, સો આ જે બાયોમાસ હોય છે એનું એટ પર્ટિક્યુલર ફિક્સ ટેમ્પરેચરમાં જ એનું જે કહે છે ને મેથડ એ યુઝ કરવામાં આવે છે. હવે ગ્રોઈંગ મીડિયમ શું છે? ગ્રોઈંગ મીડિયમ એક પ્રકારથી એક સબસ્ટ્રેટ અથવા એવી સોઇલ, પોટિંગ સોઇલ કહે છે, જે મટીરિયલ જે સોઇલ સિવાય પ્લાન્ટ ઉગાડવામાં મદદ કરે છે. વર્ટિકલ ફાર્મિંગ શું છે એનો ફોટો પણ દેખાડીશ. વર્ટિકલ ફાર્મિંગ એટલે એક લેયર, ઊભા લેયરમાં આપણને ઇન્ડોર ફાર્મિંગ કરવા માટે જે યુઝ કરીએ છીએ ને એને વર્ટિકલ ફાર્મિંગ કહે છે, જે એક કંટ્રોલ એન્વાયરોમેન્ટમાં એગ્રીકલ્ચર કરવામાં આવે છે. મીન્સ કે એગ્રીકલ્ચરનો એક કહેવાય ને, એક રૂમની અંદર તમે સ્ટેક બનાવી દો, ખાના, એની અંદર માટીના નાના બોક્સ, એની અંદર પ્લાન્ટ, એટલે તમે ત્યાં મેન્ટેન કરી શકો ટેમ્પરેચર, પાણી, જમીનનું જે મટીરિયલ છે એ બધું. ઓકે, સો આઈ વિલ શો યુ વન બાય વન. ઓકે, જો બાયોચરની ડેફિનેશન એઝ પર વિકીપીડિયા છે, નોર્મલી આપણે જસ્ટ આન્સર. બાયોચર ઇઝ અ ચારકોલ ધેટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય પાયરોલિસિસ ઓફ બાયોમાસ. ઓકે, yet in the absence of oxygen and is used as soil amelioration. મીન્સ કે સોઇલની જે કહેવાય ને હેલ્થ સુધારવા માટે એન્ડ કાર્બન સિક્વેસ્ટ્રેશન માટે, જે સોઇલના હેલ્થના બેનિફિટ માટે સારું છે. એન્ડ નીચે લખેલું છે, હાઇલાઇટ કરેલ છે, ધ સોલિડ મટીરિયલ ઓપ્ટેન્ડ ફ્રોમ ધ થર્મોકેમિકલ કન્વર્ઝન બાયોમાસ ઇન એન ઓક્સિજન લિમિટ એન્વાયરમેન્ટ. ઓકે, આ એની પ્રોસેસ છે બનાવવાની. હિયર યુ કેન સી ઓલ્સો ફોટોઝ. એન્ડ ગ્રોઈંગ મીડિયમ. Biochar is an alternative material for growth medium with physical and chemical properties. Biochar is quite porous and these macropores provides ventilation and creates a habit for microorganism. મીન્સ કે આપણે એનો યુઝ કરી શકીએ છીએ અલ્ટરનેટ ગ્રોથ મીડિયમ તરીકે. ઓકે, એટલે આપણે બે ટોપિક સાચા થયા. આ વર્ટિકલ ફાર્મિંગનો ફોટો છે, જે તમને કીધું ને મેં કે લેયર વાઇઝ કરે છે, જો ઓછી જગ્યામાં મેક્ઝિમમ આઉટપુટ, ઇન્ડોર ફાર્મિંગ જે કહીએ એ ટાઈપનું. એન્ડ બાયોચર રિટેન્સ નાઇટ્રોજન ફિક્સેશનની જે વાત કરી તો એ પણ અહીંયા તમને એનું પ્રૂફ દેખાય છે કે એનો આન્સર છે બાયોચર possess many beneficial traits which can contribute a lot of sustainable earth healthy practice. જે નાઇટ્રોજન ફિક્સેશન છે એ સારી વાત છે અને આનાથી એ થાય છે. ઓકે, સો અહીંયા તમે એની વાતચીત વાંચી શકો છો. એટલે આપણે 3 સેન્ટેન્સ જે છે એ સાચા પડે છે. એન્ડ ઓલ ઇન વન, બાયોચરની ડેફિનેશન, પ્રોડ્યુસ બાય પાયરોલિસિસ ઓફ બાયોમાસ. ઓકે, ઇન એબ્સેન્સ ઓફ ઓક્સિજન, અને એને સોઇલના હેલ્થ બેનિફિટ માટે યુઝ કરવામાં આવે છે. કાર્બન સિક્વેસ્ટ્રેશન એન્ડ સોઇલ હેલ્થ બેનિફિટ્સ, અને એક સ્ટેબલ સોલિડ જેવું જ હોય છે જે રીચ ઇન કાર્બન હોય છે. ઓકે, એને એન્ડ્યોર ઇન અ સોઇલ ફોર થાઉઝન્ડ્સ ઓફ યર્સ,
અને ઇમ્પેક્ટ શું છે? યુઝ એઝ અ ગ્રોથ મીડિયમ ઇન વર્ટિકલ ફાર્મિંગ. ઇટ હેલ્પ્સ ઇન ગ્રોથ ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, હેલ્પ્સ ઇન ઇન્ક્રીઝિંગ વોટર રિટેન્શન. એટલે આપણે 3 આન્સર સાચા પડી જાય છે. આ ફોટો છે કઈ રીતે બાયોચર બનાવે છે. એને સળગાવ્યું, પછી એને હાફ ઓછા ઓલામાં કરીને, જો ધીસ ઇઝ લાસ્ટ સ્ટેપ વોટ સ્ટાર્ટ ટુ સેપરેટ બાયોચર ફ્રોમ ચારકોલ. ચારકોલ જેવું હોય છે જોડે, એનાથી સેપરેટ કરે છે. પછી here also additional applications of biochar in agriculture and enhancing soil and composite properties. Soil degradation is major concern in agriculture globally. એટલે એના માટે તમને અહીંયા જો હેલ્પ ઇમ્પ્રૂવ સોઇલ ક્વોલિટી, જેમાં સોઇલ સ્ટ્રક્ચર, વોટર રિટેન્શન, ડિક્રીઝિંગ એસિડિટી, reduce nitrogen oxide emissions, improving porosity means કે હોલ જે એર સર્ક્યુલેશન માટે હોય છે એ, રેગ્યુલેટિંગ નાઇટ્રોજન લીચિંગ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, માઇક્રોબિયલ પ્રોપર્ટીઝ. તો આ રીતના એના એપ્લિકેશન્સ છે. એટલે બાયોચર જે છે એના વિશે આપણે બધા સ્ટેટમેન્ટની સ્ટડી કરી લીધી છે. નાવ યુ વિલ શ્યોરલી આન્સર ધ ક્વેશ્ચન. તો પહેલું જુઓ, બાયોચર કેન બી યુઝડ એઝ અ પાર્ટ ઓફ ધ ગ્રોઈંગ મીડિયમ. તો આ સાચું છે, એટલે પહેલું જ્યાં જે હશે સાચું, ACD. હવે બાયોચર ઇઝ અ પાર્ટ ઓફ ધ ગ્રોઈંગ મીડિયમ. ઇટ પ્રમોટ્સ ધ ગ્રોથ ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ માઇક્રો ઓર્ગેનિઝમ. આ પણ સાચું છે, એટલે ACDમાં જ્યાં 2 આવશે અને 1 આવશે, એટલે A ને D. When biochar is a part of the growing medium, it enables the growing medium to retain water for longer time. વોટર રિટેન્શન માટે પણ કામ કરે છે. ઓકે, તો અહીંયા જે 3 સ્ટેટમેન્ટ છે સાચા છે. સો આપણો જે કરેક્ટ આન્સર છે D છે. ઓકે, સો આ રીતે તમે જોશો તો તમે ડાયરેક્ટલી એના આન્સર કરી શકશો. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.